એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જસદણમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક પ્રશાસન પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ, કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત કરાતી હોવાનો આરોપ અહીં લગાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર અમારી સાથે જોડાઈ ગયા છે। વધુ વાત કરવા માટે વીરજીભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। અત્યારે જે કોંગ્રેસ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે પક્ષપાત સ્થાનિક ત્યાંનું જે તંત્ર છે તેના દ્વારા, વીરજીભાઈ। જી વીરજીભાઈ, પક્ષપાતના આરોપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે, જાણવા માંગીશું શું કહેવું છે આપનું? સંપૂર્ણ પક્ષપાતનું વલણ ચાલે છે। હું નીકળ્યો, અમારા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના બધા આગેવાનો નીકળ્યા, એમને જવા દીધા, મને રોકી લેવામાં આવ્યો છે। પોલીસ મારી સાથે છે, આગળ એમની ગાડી છે, એક કોન્સ્ટેબલ મારી ગાડીમાં બેસાડી દીધા છે અને પોલીસ સ્ટેશને લઈ જવા માટેની વાત કરે છે। હું એક ગામ નવા ગામ પાસે અત્યારે હાલ ઉભો છું। મારા કાર્યકર્તાઓ ત્યાં રાહ જોઈને બેઠા હતા। એક મારા કાર્યકર્તાને ત્યાં, મારા રિલેટિવને ત્યાં જમવાનું હતું, જમવા પણ દેતા નથી અને જાય છે। એટલે ભારતીય જનતા પાર્ટી હાર ભારી ગઈ છે। પોલીસને એનો સિવિલ કોડ બજાવવાને બદલે એક ભારતીય જનતા પાર્ટીના દબાઈ ગયેલા કાર્યકર્તા તરીકે કામ કરાવડાવે છે। દુઃખ વ્યક્ત કરું છું। આ લોકશાહીનું ખૂન છે। અંગ્રેજ શાહીમાં પણ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને આ પરિસ્થિતિનું નિર્માણ નહોતું થયું, ત્યારે હિટલર શાહી ચલાવતી આ ભારતીય જનતા પાર્ટી સરકાર હાર ભાળી ગઈ છે અને દબાવવા ધમકાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। કેન્દ્રીય મંત્રી અને અનેક ધારાસભ્યો આજે ભારતીય જનતા પાર્ટીના બૂથ ઉપર બેઠા, કરમાળ કોટલા ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બૂથની અંદર બેઠા છે। એમને કોઈને રોકવામાં આવતા નથી ને માત્ર અમને રોકવા માટેનો આ એમનો નિષ્ફળ પ્રયાસ છે। એટલે કે કહી શકાય ભાજપ ડરી રહી છે, એટલા માટે આ પ્રકારના કૃત્ય કરી સંપૂર્ણ ડરી ગઈ છે। હાર ભારી ગયેલી ભારતીય જનતા પાર્ટી 25,000 થી વધારે મતોથી હારી રહી છે। એવા સંજોગોમાં એની હાર ઓછી થાય અને બચાવ માટેનો આ એમનો પ્રયાસ છે, પરંતુ મને લાગે છે આવું નવું કરે તો એની ડિપોઝિટ બચાવી પણ નહીં શકે એવો એક માહોલ ઉભો થયો। એટલે આપ જીત માટે આશ્વસ્ત છો? પૂરેપૂરા જીત માટે અસ્વસ્થ છું। અમારો અવસર ભાઈ અવસર બનીને કોંગ્રેસને આવી ગયો છે અને વિધાનસભાના ધારાસભ્ય બની રહ્યો છે અને રિક્ષા લઈને પોતે, એનો સકડો લઈને પોતે શપથવિધિ કરવા જવાનો છે। એ પૂરેપૂરું આ વાતાવરણ દેખાડી। ચલો સર, આપની અટકાયત કરવામાં આવી છે, આગળ તમારી કામગીરી કેવી રહેશે? નથી કામ કરવા દેતા। મારા મતદારોને આપના મારફત વિનંતી કરું છું, જે પણ મારા મતદારો, જે પણ મારા કાર્યકર્તાઓ, જસદણના કોંગ્રેસના કાર્યકર્તાઓ જે સાંભળતા હોય, એમને આપના મારફત વિનંતી કરું છું કે તમે એનો બૂથ ઉપર પહોંચી જાઓ અને વધારેમાં વધારે મતદાન પંચાયતથી કરાવો તેવી હું લાગણી વ્યક્ત કરું। જી બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ આભાર। તો આ હતા વીરજી ઠુમ્મર કે જેમનું કહેવું છે કે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે સ્થાનિક તંત્ર દ્વારા। સાંથણી પાસેથી કોંગ્રેસના ધારાસભ્ય જે વીરજી ઠુમ્મર, જેમની અટકાયત કરવામાં આવી છે વિધાનસભા ક્ષેત્રમાં ગેરકાયદે પ્રવેશ મામલે, હાલ તો તેમની અટકાયત કરવામાં આવી છે, પરંતુ તેમના દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપના ઇશારા હેઠળ તેમની અટકાયત કરાઈ છે। ભાજપને ડર છે કે તેઓ હારી રહ્યા છે અને હાર ઓછી કરવા એ આ પ્રકારનું ષડયંત્ર કરી રહ્યા હોવાના આરોપો અહીં વીરજી ઠુમ્મર દ્વારા પણ સીધા ભાજપ પર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, ઋત્વિક મકવાણા તેમજ વીરજી ઠુમ્મર બંને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે। ઋત્વિક મકવાણા કે જે કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે, તો વીરજી ઠુમ્મરની પણ સાંથણી પાસેથી અટકાયત કરવામાં આવી છે અને તેમણે ખુદ જ્યારે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી ત્યારે તેમનું કહેવું છે કે સ્થાનિક તંત્ર દ્વારા પક્ષપાત કરવામાં આવી રહ્યો છે।